બાદ એક યુવકે આત્મહત્યા કરી, જે કેસમાં એક નવો વળાંક આવ્યો છે। યુવકના આપઘાત બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। યુવકે દલાલને રૂપિયા 2 લાખ આપી યુવતી સાથે લગ્ન કર્યા હતા। તો લગ્ન બાદ યુવતી ફરાર થતા યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે, ત્યારે પરિવારજનોએ દલાલ પર કેસ કરવાની માંગણી કરી છે। તો ઉનામાં આ બનાવ બન્યો કે જ્યાં એક યુવકે દલાલને પૈસા આપી અને યુવતી સાથે લગ્ન કર્યા, પરંતુ લગ્ન બાદ 2 જ દિવસમાં દુલ્હન ફરાર થઈ જતા યુવકે આત્મહત્યા કરી। 2 લાખ રૂપિયા લગ્ન માટે આપવામાં આવ્યા હતા, જેથી દલાલ પર કેસ થાય તેવી પરિવારજનોએ માંગણી કરી છે કે દલાલે તેમની સાથે છેતરપિંડી કરી છે અને જ્યાં સુધી તેમને ન્યાય ન મળે ત્યાં સુધી તેમણે યુવકનો મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે। સંવાદદાતા રજની કોટેચા ફોન લાઈન પર। રજની, ઉનામાં લગ્ન બાદ એક યુવકે આત્મહત્યા કરી હતી, શું વધુ વિગતો, પરિવારજનો શું કહી રહ્યા છે? ચોક્કસથી જણાવી દઉં કે જે અમોદરાના યુવાને છે તે લગ્નના 2 દિવસ બાદ જ આપઘાત કર્યો છે। આપઘાતનું કારણ એ છે કે યુવતી છે તે ફરાર થઈ ગઈ હતી લગ્નના 2 દિવસ બાદ જ। અને હાલની જે બ્રેકિંગ અપડેટ આપી દઉં તો જે પરિવારજનો છે તે ત્રિકોણ બાગે છે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે ત્યાં ધરણા પર બેઠા છે અને એ લોકોની માંગ છે કે જે દલાલ છે વચેટિયા છે અને જે યુવતી છે તેની ઉપર ફરિયાદ દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી છે તે મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે। બિલકુલ રજની, આભાર માહિતી બદલ। તો પરિવારજનોની એક જ માંગ છે કે છેતરપિંડી કરનાર દલાલ અને યુવતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી તેમનો મૃતદેહ પણ સ્વીકારવામાં નહીં આવે।